વેલકમ ટુ ન્યૂ બ્લોગ। અમારા બ્લોગમાં સ્વાગત છે। જય મોગલ, જય હોનલ, જય દ્વારકાધીશ। તો આજે આપણે મારવાનું છે પાટામાં પીનું, એટલે કે ગાડી ખડે નહીં, જ્યાં પીન પડી ગયું એને જોતું જવાનું છે। ને આ છે અમારું જીપીએસ। જીપીએસમાં જવાનું છે, ચાલુ થઈ બ્લુ કલરની લાઇટ થાય એટલે ચાલુ થઈ જાય, પછી ત્યાં લાલ થાય છે, આવી રીતની બ્લુ થાય એટલે થઈ જાય ચાલુ। ને આ છે પાટાની પીનું। આ કાંઈ કડલા કાંઈ પડ્યા હોય એને મારવાના આપણે, બાકી બીજું કાંઈ કરવાનું નહીં। ને લાઈનમાં જોતું જવાનું। આ કંઈ બોલ કાંઈ ઢીલા હોય તેને ટાઈટ કરી દેવાના, બીજું કાંઈ કરવાનું નહીં। તો હાલો આપણે જઈ ઘડીક પાટાની પીનું મારીએ। વચમાં ખડ હોય ઉપાડવાનું, પણ એ બીજું કામ બીજી ગેંગવાળાને હોય, આપણે તો ખાલી આ પાટામાં પીનું પીડવી એને જ મારવાની, એટલા માટે કે ગાડી ખડે નહીં। આ રેલ છે એ ટાઈટ થઈ જાય પીન મારવાથી। આ છે અમારું રેલ, ને જ્યારે સિગ્નલ પડે તો એ ગાડી આવે છે અંદર, કારણ કે હાલો સિગ્નલને તમને અમે ત્યાંથી દેખાડીએ। આ છે પોઈન્ટ, એટલે કે આ સાવીને તમે અહીંથી ફેરવીને ને ઓલી બાજુ નાખી દો, અને આ છે એનું ઓલું દાંડિયું, એને આમ પાડો એટલે આ પાટો થઈ જાય અહીંથી ભેગો, એટલે ટ્રેન અહીંથી વહી જાય ઓલી સાઈડ, બીજા પાટે ચડી જાય। આ છે બીજો, એટલે આ બે પાડવા પડે તો એ ટ્રેન તમારે બીજા પાટે જાય, ક્યાંથી જાય નહીં। આ છે ફાટક, કારણ કે ટ્રેન વખતે આવે તો ફાટક આ દેવી પડે। ને સામે છે સિગ્નલ, કારણ કે સિગ્નલ જો એ હેઠો પડે તો એ ગાડી અંદર આવે, ક્યાં સુધી આવે નહીં। આ છે અમારી નદી, એટલે કે બીજું નાલું આવ્યું છે, આના ઉપરથી ટ્રેન જતી હોય ને ભાઈ અવાજ આવે ખડખડાટ, કાંઈ ઘટે જ નહીં। ને આ છે અમારે નદી, આ છે અમારે નાલું, એટલે કે ટ્રેન આના ઉપરથી આમ જાય। આ છે ફરતી કોર જંગલ, આ જંગલનો નજારો આવો છે, કારણ કે આ ગીરમાં ચાલે છે આ નાની ટ્રેન હજી ત્યાં, બાકી તો બીજે મોટી ટ્રેનો બની ગઈ। આ હવે પાણી આગળના ગામમાંથી, આ છે નદી। હવે આ નદી ક્યાં જાતી આપણને ખબર નથી હજી ત્યાં, જાતી તો હશે જ ક્યાંક, એટલી ખબર છે। આ છે ફરતી કોર જંગલ, આ છે પીન, અને આમ મારવાની એટલે કમલું થઈ જાય ટાઈટ, આ થઈ ગયો ટાઈટ। હવે પછી આ છે કોટર પિન, આને સેજ મારવાથી પણ કમલું થઈ જાય ટાઈટ, એટલે પાટાનું લેવલ કાંઈ વિખાય નહીં, એટલે ટ્રેન હેઠી ઉતરવાની બીક રહી। પછી આમ આયલું જવાનું, કાંઈ પડી હોય તો મારવાની, બાકી આખી વિસીને ધેડું જ જવાનું। આમાં કાંઈ પડે બળે નહીં, કાંઈ મેં મારો એટલે પડે બળે નહીં કાંઈ। આ છે પાટાની બાજુમાં સ્વિમિંગ પુલ, એટલે કે આપણાને આ ભેહુંના સ્વિમિંગ પુલ છે। આમાં ભેહું આગળ આવીને નાહે, ગરમી થાય એટલે આમાં પકડમ પટ્ટી રમવાનું ચાલુ કરી દે છે। 3 વાગ્યાથી પીડી રહ્યા આમાં ભેહું, આ એના સ્વિમિંગ પુલ છે, ભેહુંના સ્વિમિંગ પુલ છે, કાંઈ ઘટે નહીં એવા અમારા ગીરમાં। પાટાની બાજુમાં સ્વિમિંગ પુલ હોય પછી શું ઘટે ભાઈ, કાંઈ ઘટે નહીં। થાકી જાય પછી ભેહું અહીંયા બાવળ પાસે આવીને બેસી જાય, મોજ લૂંટે ભેહું હોત ને ભાઈ અમારે અહીંયા। આ છે અમારા ભેહુંના સ્વિમિંગ પુલ, કેવડું બધું છે, કેટલાના ખર્ચે કન્યા બનાવી તો ખબર નથી, બાકી છે સ્વિમિંગ પુલ, એને આથી આથી ભરાઈ જાય, હજી તો હુકાવાનું નામ નથી લેતો અહીંયા। પછી ભેહું ત્યાંથી નાહીને આવીને પછી ભેહું આ ઝાડવા હેઠે આરામથી બેસી જાય, પછી આરામથી એને સરવા જવું હોય તો જાય, બાકી કાંઈ નહીં। પછી એનો ગોવાળ આના ઉપર બેસી જાય, માથે અહીંયા મેળો બનાવ્યો, ગોવાળ ને ભેહુંવાળા બેને મોજ છે અહીંયા। ને આ છે સિગ્નલ, કારણ કે પેલી આજ પડે તે જ અંદર આમ થોડીક અંદર આવે, બાકી આવે નહીં ગાડી। બીજા 2 સિગ્નલ છે આમ, ને ટીટોળી હોત ને ભાઈ સડાટી બોલે છે અત્યારે, કારણ કે જાનવર બાનવરના હિસાબે બોલતી હોય। આ ફરતી કોર છે જંગલ, થઈ ગયો છે પૂરો, એટલે કે અમારે આવવાનું 2 કિલોમીટર આગળ અમારા રેલવે સ્ટેશનથી। આ અમારો શેડો છે, 2 કિલોમીટર હતી પીનું મારવા આવવાની, આ પાટામાં કાંઈ પડી હોય નાસીનજી ગેંગ નંબર, એટલે કે 26 આગળ રેલવે સ્ટેશનવાળાની 26 નંબરની ગેંગવાળા આવે આવીને એ લોકોને 4 કિલોમીટર આવવાનું, કેમ કે અમારે છે 3 શેડા, એટલા માટે અમારે આવવાનું 2 કિલોમીટર। અહીંયા અમારો શેડો થાય છે પૂરો, ને આગળ ફાટકવાળાએ બનાવ્યો છે મેળો, એટલે કે આ માથે બેસવાનો એકદમ મસ્ત મેળો।
આ છે ફરતી કોર જંગલ, વચમાંથી આવે છે અમારે ટ્રેન આ જંગલની વચમાંથી. આ છે અમારો ફાટક વાળાનો મેળો, એટલે કે મસ્ત મસ્ત ઝૂંપડી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. હજી આવ્યો નથી, આગળ આવશે એટલે ગાડી બાડી આવીને કાઢીને ને આ ઝૂંપડીએ સડી જાહે સેટ 11-12 વાગ્યાથી. પછી ગાડી કાઢીને બધા આરામથી ખાઈ આવશે. આ છે એકદમ મસ્ત હવેલી એની, આવું જંગલમાં જ દેખાય, બીજે કાંઈ હોય નહીં આવું. અમારા બાપુ આ દરગાહના છે ને ખડ ઉપાડે છે અત્યારે, એટલે અત્યારમાં છે ને ઉઠે ને એટલે આ ધંધો પેલા કરે ને બહુ મસલા કવડે. પછી અમારા બાપુને તાવ આવી જાય કે પછી મને મેલેરિયા ડેન્ગ્યુ થઈ ગયો તો શું કરવું? બાપુ તો તમારા ખડ ઉપાડ લે ભાઈ. પછી ખોટી તમારે લૂનાની કીક મારીને ટાંકી ખખડાવી પેટ્રોલ છે કે નહીં, એટલે એ વાત રેડી છે. બાપુ કરે છે કામ, બાપુને કામ સિવાય કંઈ ફાવે જ નહીં. બાપુ હું કામ કરું ને તો જ મારું શરીર સારું રહે. બસ હવે આખો દી હવે સુઈ જાય બાપુ, સેટ 5 વાગે જાગશે અમારું બાપુ. પણ નહીં, બાપુ વહેલા જાગે, મજાક છે. બાપુ બોલતા કા નથી તમે યાર? ખડ ઉપાડે છે અમારું બાપુ. હાલ ભાઈ બાપુ ખડ ઉપાડે છે, બહુ માથાકૂટ નહીં કરે. બાપુ આગળ છે ને આ ડેલા બરાબર કાઢી મૂકે અને બહુ ખીજ આવે છે ભાઈ. નેણે કોઠે આગળ ખોટા ઉપડી જાય ને. બાપુ ખડ ખેંચવાના દાડિયા કરવાની અત્યારે તૈયારીઓ કરે છે. બાપુ કે આપણાથી કામ ન થાય. મેં કીધું એટલે જ બાપુ કહેવાય ને દાડિયો કહેવાય. તમારાથી કામ ન થાય. અત્યારે હજી કામ એટલું કર્યું હોત ને બાપુ, તો તમે અત્યારે મને એમ લાગે કે તમે કોઈ દી દાંતેડી અડેત જ નહીં. કામ કરવું બહુ અઘરું છે ભાઈ, એમ બાપુ કામ ન થાય. અમારું બાપુ એટલું ખડ ઉપાડીને કહેતો દાડિયો કોતો દાડિયો, એ કે બીજી રહેવા દો. આવી ગયા અમારું બાપુ, ખાલી ઘડી કે સારું છું ખેસવી. મેં ક્યાંથી આડા સડાવી બાપુ? હું તો આ રૂડો માણસ તો તમને ખબર જ છે, એટલે જ આડા સડી ગઈ મને જોઈને. બાપુ 2 તગડા ગોતે, બાપુને મળે તો સારું, પણ 2 તગડા એમ થોડા મળે બાપુ, ક્યાંક બીજાને જાય નહીં હો. તમે પછી કોક રેટા ઉપડી જાય અત્યારમાં. અમે ગરમીના એમ કહેવાય કે બફાઈ થઈને પછી આવી ગયા છે ને. અમારો પહેલવાન મારે સામો આવ્યો. એક પહેલવાન અત્યારે માતાજીની દિવાલ ચડાવવા ગયો, એ આવે છે રસ્તામાં છે ને. તડકો એટલે ભાઈ જોરદાર છે ભાદરવાનો, કારણ કે પિતૃ થઈ ગયા છે ગરમ. પાણી પાઈ દે તો બાકી આવે ને આવે ગરમીમાં રહે. ને એક અમારો બાપુ છે આ જો દરગાહની સેવા કરે ને, એને ફોન આવી ગયો, અને ઘરનાનો ફોન આવ્યો કે તડકો તો નથી લાગતો ને? તડકો ક્યાંથી લાગે? લીમડાને સાયા જોઈએ આખો દી. મીઠી વાતો કરે છે. ખીજાઈ જવાય ક્યાં કે શું છે મોટું બગાડે છે તેવું? એલા આ વાતો કરે, બાપુને કઈ ખબર ન પડી કે અમારા ભાઈ ની કે તમે વાત કરો તો. હિન્દીમાં વાત કરે ને બાપુ મૂંઝાઈ ગયા. આ કી ભાષા છે બાપુ તમારા વાળે? આગે નાખો તેલુગુ મદ્રાસી. બાપુ ગમે એટલે આલી હોય, તમારી ગાડી છે, તમારી નથી, મારી નથી, હપ્તા એને ભરવાય ને આગે એટલે આગે. તમે યાર પછી બાપુ એમ ખીધા કરો હતા. કી પટો છે બાપુ? ફોલદાર પટો હે? બાપુ બોલતા નથી. બાપુ ખાવાનું અહીંયા પડ્યું કે નહીં ટિફિન? બાપુ બોલો યાર, તો અમારી જાન હે યાર. તો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, રાધે રાધે.